સાહેબ, આપે તો 400થી વધુ યોગ શિક્ષકો તૈયાર કર્યા છે અમદાવાદમાં, ત્યારે યોગ ટીચર્સ ટ્રેનિંગ વિશે આપ કંઈ કહેશો કેરિયરની બાબતમાં? કેરિયરની બાબતમાં હું ચોક્કસ કહીશ કે યોગ ટીચર્સ ટ્રેનિંગનો એક જે બેઝિક કોર્સ હોય એ અમે જે ડિઝાઇન કરેલો હતો જી, એ 3 મહિના અને રોજે 3 કલાક. હમ, એમાં અમે એનેટોમી ફિઝિયોલોજી એમને સમજાવતા હતા, પ્રોપર ભણાવતા હતા, પ્રેક્ટિકલ આસન પ્રાણાયામ, થિયોરિટિકલ કયા આસન કયા બીમારી ઉપર કેવી રીતે કામ કરે છે એ આખું સાયન્સ બેઝ સમજાવતા. અને 3 મહિના પછી હું એમની એક્ઝામ પતે પછી પણ એમને એક સૂચના આપતો હતો કે આ તમારો હજી બેઝ બન્યો છે, ઇમારત બાકી છે. એટલે હું કહું કે અષ્ટાંગ યોગ અને હઠયોગ આ બંનેનો અભ્યાસ 1 વર્ષ રોજે 3 કલાક દરેક શિક્ષકોએ, આ હું એક જાહેર મંચ ઉપરથી પણ બધાને કહું છું કે તમે ક્યાંય 3 મહિનાનો કોર્સ કરી લીધો, કોઈ બેઝિક કોર્સ કરી લીધો અને શિક્ષક થઈ ગયા, આવું ના કરવું જોઈએ. તો એના પછીથી પણ તમારે અષ્ટાંગ યોગ અને હઠયોગનો ખૂબ સુંદર રીતે તમારી જાત ઉપર અભ્યાસ કરીને પછી બજારમાં શીખો. જે શીખો તે પરિણામ બહુ સરસ મળશે. જે શીખો તે પ્રોપર શીખો, પ્રોપર શીખો અને પ્રોપર કરાવો, જેથી કરીને અત્યારે બજારમાં ક્યાંક ક્યાંક હું જોઈ રહ્યો છું થોડી દુઃખની પણ વાત લાગે છે કે ન જાણતા હોય એવા પણ ઘણા બધા આ ફિલ્ડમાં આવી ગયા છે અને એના હિસાબે ક્યાંક ક્યાંક નાનું નાનું યોગની થોડી ક્ષતિઓ રહે અને યોગની કંઈક ઉણપ દેખાઈ જાય. જી જી